ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ગણિત પાઠ 6 વર્ગ અને વર્ગમૂળ એના ત્રીજા ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું। આજે આપણે સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય એની સમજ મેળવીશું। વર્ગમૂળ જે રીતે સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી અને ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે, તેવી જ રીતે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધ પ્રકારની ક્રિયા છે। આપણે જાણીએ છીએ કે 1નો વર્ગ આપણને 1 મળે છે, તેથી આપણે કહી શકીએ છીએ કે 1નું વર્ગમૂળ આપણને 1 મળશે। 2નો વર્ગ આપણને 4 મળે છે, તો આપણે 4નું વર્ગમૂળ આપણે 2 લખીશું। 3નો વર્ગ આપણને 9 મળે છે, તેથી 9નું વર્ગમૂળ આપણે 3 લખીશું। આથી આપણે કહી શકીએ છીએ કે જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયાને વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા કહે છે। આપણને કોઈપણ સંખ્યા પૂર્ણવર્ગ આપેલી હોય તો તે સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તેના પરથી આપણે વર્ગમૂળ કહી શકીએ છીએ। જો કે આપણને 9નો વર્ગ 81 મળે છે અને -9નો વર્ગ પણ આપણને 81 મળે છે, તેથી આપણે કહી શકીએ છીએ કે 81નું વર્ગમૂળ -9 અને 9 છે। ઉપરની ચર્ચા પરથી આપણે કહી શકીએ છીએ કે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ 2 પૂર્ણાંક સંખ્યાઓ હોય છે। આ પ્રકરણમાં આપણે ફક્ત પ્રાકૃતિક સંખ્યાનું ધન વર્ગમૂળ જ લઈશું। ધન વર્ગમૂળને આપણે સંકેતમાં આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ। દાખલા તરીકે 4નું વર્ગમૂળ આપણને 2 મળે છે, આપણે -2 લખતા નથી। 9નું વર્ગમૂળ આપણને 3 મળે છે, આપણે -3 લખવાના નથી। એટલે કે આ પ્રકરણમાં આપણે ફક્ત ધન વર્ગમૂળ જ શોધીશું। હવે આપણને ખ્યાલ છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100। હવે જ્યારે આપણે વર્ગમૂળ શોધવું હોય તો આપણે ઉલટી પ્રક્રિયા કરીશું। 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ મળશે 3, 16નું વર્ગમૂળ મળશે 4, 25નું વર્ગમૂળ મળશે 5, 36નું વર્ગમૂળ 6, 49નું વર્ગમૂળ 7, 64નું વર્ગમૂળ 8, 81નું વર્ગમૂળ 9, 100નું વર્ગમૂળ 10। તો આપણે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા આપેલી હોય તો તેનું વર્ગમૂળ આપણે લખી શકીએ છીએ। હવે જો આપણને કોઈ પૂર્ણવર્ગ સંખ્યા આપેલી હોય અને તેનું વર્ગમૂળ કરતાં એકમ નોંધ કયો મળશે એની સમજ આપણે મેળવીએ। કોઈપણ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તેનું વર્ગમૂળ શોધતા આપણને 2 શક્યતાઓ પ્રાપ્ત થાય છે, કાં તો જવાબ આપણને 1 મળે, કાં તો જવાબ મળશે 9। જો કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 4 આપેલો હોય તો વર્ગમૂળનો એકમનો અંક મળશે 2 અથવા તો 8। એ જ પ્રમાણે જો કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 9 આપેલો હોય તો જવાબ મળશે 3 અથવા તો 7। જો કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 6 આપેલો હોય તો જવાબ મળશે 4 અથવા તો 6। જો કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 5 આપેલો હોય તો જવાબ મળશે 5, અને જો કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 0 આપેલો હોય તો જવાબ મળશે 0। તો આ પ્રમાણે આપણને કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા આપેલી હોય તો પૂર્ણવર્ગ સંખ્યાનો વર્ગમૂળ કરવાથી એકમનો અંક કયો મળશે એ આપણે સરળતાથી કહી શકીએ છીએ। હવે આપણે બાદબાકીની ક્રિયા વડે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય તેની સમજ મેળવીએ। પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું। હવે આપણે અગાઉના ભાગમાં પૂર્ણવર્ગ સંખ્યાને એકી સંખ્યાના સરવાળા તરીકે કેવી રીતે લખી શકાય તેની સમજ આપણે મેળવી ચૂક્યા છે, તો એ જ રીતનો અહીં આપણે ઉપયોગ કરીશું। જેમ કે 81નું વર્ગમૂળ શોધો, તો આપણે ક્રમશઃ એકી સંખ્યા એ આપણે બાદ કરીશું। 81 - 1 જવાબ મળશે 80, 80 - 3 જવાબ મળશે 77, 77 - 5 જવાબ મળશે 72, 72 - 7 65, 65 - 9 જવાબ મળશે 56, 56 - 11 જવાબ મળશે 45, 45 - 13 જવાબ મળશે 32, 32 - 15 જવાબ મળશે 17, 17 - 17 જવાબ મળશે 0। એટલે કે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય, સંખ્યામાંથી આપણે
ક્રમશઃ એકી સંખ્યાની બાદબાકી કરવાની છે. જ્યારે આપણને જવાબમાં 0 મળી જાય ત્યારબાદ આપણે આગળ બાદબાકી કરવાની નથી. હવે તમે સ્ટેપ ગણી શકો છો. તો અહીંયા આપણને 0 એ કુલ 9 સ્ટેપમાં મળે છે. તો આપણે કહી શકીએ છીએ કે 81માંથી 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને આપણને 9મા પગલે બાદબાકી 0 મળે છે. તેથી 81નું વર્ગમૂળ આપણને 9 મળશે. તો આપણે કહી શકીએ છીએ કે 81નું વર્ગમૂળ એ 9 થાય. તો આ પ્રમાણે પણ તમે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધી શકો છો. અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવું. હવે આપણને સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડતા આવડે છે. 6ના અવિભાજ્ય અવયવ મળશે 2 × 3. હવે આપણને 36 એ 6નો વર્ગ આપેલો છે, માટે આપણે 2ને 2 વખત લખીશું, 3ને 2 વખત લખીશું. 8ના અવિભાજ્ય અવયવ આપણને મળશે 2 × 2 × 2, 2 2 4, 4 2 8. તો આપણે 64ના અવિભાજ્ય અવયવ લખીશું 2 × 2 × 2, 2 × 2 × 2. તો આપણે 2 વખત લખીશું. 12ના અવિભાજ્ય અવયવ આપણને મળશે 2 × 2 × 3. 144ના અવયવ મળશે 2 × 2, 2 × 2, 3 × 3. 15ના અવિભાજ્ય અવયવ 3 × 5. 15નો વર્ગ 225. તો 225ના અવયવ મળશે આપણને 3 × 3, 5 × 5. તો આ પ્રમાણે આપણે અવિભાજ્ય અવયવ લખી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ દ્વારા અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધીએ. 324નું વર્ગમૂળ શોધો. તો આપણે સૌપ્રથમ અવિભાજ્ય અવયવની રીતે 324ના અવયવ શોધીશું. હવે આપણને ખ્યાલ છે 324 એ બેકી સંખ્યા છે, માટે 2 વડે ભાગ ચાલશે. તો 162 × 2 જવાબ મળશે 324. 162 એ પણ બેકી સંખ્યા છે, માટે જવાબ મળશે 81 × 2 162. 81 એ એકી સંખ્યા આપેલી છે, માટે 2 વડે ભાગ ચાલશે નહીં. તો આપણે 3 વડે ભાગ ચલાવીશું. હવે આપણને 3ની ચાવી ખ્યાલ છે કે સંખ્યાઓનો સરવાળો કરીએ. જો સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકીએ છીએ. 8 + 1 9, એટલે કે 9ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ, માટે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો 27 તરી 81, 9 તરી 27, 3 તારી 9, 3 એકા 3. હવે અહીંયા આપણને 1 મળી જાય પછી આપણે દાખલો આગળ લખવાનો નથી. હવે આપણને 324ના અવયવ મળશે 2 × 2, 3 × 3, 3 × 3. હવે આપણે 2 2ની જોડી બનાવીશું. અહીંયા 2ની જોડી મળશે, અહીંયા 3ની જોડી મળશે, અહીંયા આપણને 3ની જોડી મળે છે. હવે આપણે લખીશું 2 × 2 એટલે લખીશું 2નો વર્ગ, 3 × 3 એટલે લખાશે 3નો વર્ગ, 3 × 3 એટલે લખાશે 3નો વર્ગ. હવે આપણે ઘાતને કોમન કાઢીશું. તો લખાશે 2 × 3 × 3 કૌંસ બાર 2 ઘાત. અહીંયા આપણે 2 ઘાતને સામાન્ય લખીએ છીએ. હવે આપણે 324ને વર્ગમૂળ તરીકે દર્શાવીએ છીએ, તો આ વર્ગ છે નીકળી જાય. જ્યારે તમે 324ને વર્ગમૂળ તરીકે દર્શાવો છો તો અહીંયા આપણો વર્ગ છે એ નીકળી જશે. તો આપણને મળશે 2 × 3 × 3. હવે આપણે ગુણાકાર કરી શકીએ છીએ. 2 × 3 6, 6 × 3 6 તરી 18. આપણને 324નું વર્ગમૂળ 18 મળે છે. તો આ પ્રમાણે આપણે સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધી શકીએ છીએ. હજુ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. 256નું વર્ગમૂળ શોધો. તો આપણે સૌપ્રથમ 256ના અવયવ પાડીશું. 128 દુ 256, 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 2 4, 2 એકા 2. હવે આપણને 256ના અવયવ મળશે 2 × 2, 2 × 2, 2 × 2, 2 × 2. હવે આપણે 2ની જોડી બનાવીશું તો આપણને જોડી પ્રાપ્ત થાય છે. હવે આપણે લખી શકીએ છીએ 2નો વર્ગ × 2નો વર્ગ × 2નો વર્ગ × 2નો વર્ગ. હવે આપણે 2ને સામાન્ય કાઢીશું તો 2 × 2 × 2 × 2 એનો વર્ગ. હવે જ્યારે આપણે 256ને વર્ગમૂળ તરીકે દર્શાવીશું તો અહીંયા વર્ગ છે નીકળી જાય. તો જવાબ મળશે
2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 તો આપણે કહી શકીએ છીએ કે 256નું વર્ગમૂળ આપણને 16 પ્રાપ્ત થાય છે તો આ પ્રમાણે આપણે સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ છીએ શું 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે હવે આપણને કોઈ સંખ્યા આપેલી છે તે પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે આપણે કેવી રીતે કહીશું તો આપણે સૌપ્રથમ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીશું જેમ કે 90ના અવિભાજ્ય અવયવ મળશે આપણને 45 2 90 15 તરી 45 5 તરી 15 5 એકા 5 તો આપણે 90ના ભાગ લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 હવે આપણે 2 2ની જોડી બનાવવાની છે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ફક્ત 3ની જોડી મળે છે 2 અને 5ની જોડી મળતી નથી હવે જો અહીંયા આપણને 2 અને 5ની જોડી ન મળતી હોય તો આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા નથી જો આપણને 2 2ની જોડી મળતી હોય તો આપણે કહી શકીએ કે સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા છે અહીંયા આપણને 2 અને 5ની જોડી આપણને મળતી નથી માટે આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા નથી તો હવે તમે સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી 2 2ની જોડી બનાવો જો જોડી મળતી ન હોય તો આપણે કહી શકીએ છીએ કે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી ઉદાહરણ 6 શું 23 52 એ પૂર્ણવર્ગ સંખ્યા છે જો ના તો કઈ નાનામાં નાની સંખ્યાને 23 52 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે આ મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો તો સૌપ્રથમ આપણે 23 52ના અવયવ પાડીશું 1176 ગુણ્યા 2 કરીશું તો જવાબ મળશે 2352 588 ગુણ્યા 2 જવાબ મળશે 1176 294 ગુણ્યા 2 જવાબ મળશે 588 147 ગુણ્યા 2 જવાબ મળશે 294 49 ગુણ્યા 3 હવે અહીંયા સંખ્યા એકી મળે છે માટે આપણો 2 વડે ભાગ ચાલશે નહીં તો આપણે સંખ્યાનો સરવાળો કરીશું 7 + 4 11 11 ને 12 12ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ માટે 49 માટે 147ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ 49 તરી 147 7 7 49 7 એકા 7 તો આ પ્રમાણે સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવ પાડીશું હવે આપણને ખ્યાલ છે 2352 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 તો આ પ્રમાણે આપણે સંખ્યા લખીશું હવે આપણે 2 2ની જોડી બનાવીશું અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને 2ની જોડી મળે છે અહીંયા 2ની જોડી મળે છે 7ની જોડી મળે છે પણ 3ની જોડી મળતી નથી એટલે કે હવે જો આપણે 3ની જોડી બનાવવી હોય તો સંખ્યાને મારે 3 વડે ગુણવા પડશે હવે આપણે 3 એ ડાબી અને જમણી બંને બાજુ ગુણીશું તો અહીંયા આપણને 2352 ગુણ્યા 3 અને અહીંયા મળશે 3 ગુણ્યા 3 તો અહીંયા આપણને 2ની જોડી 2ની જોડી 3ની જોડી અને 7ની જોડી પ્રાપ્ત થાય છે 2352ને 3 વડે ગુણવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળે છે હવે 2352ને 3 વડે ગુણીશું તો જવાબ મળે છે આપણને 7056 એટલે કે 7056 એ પૂર્ણવર્ગ સંખ્યા છે હવે આપણે 7056નું વર્ગમૂળ શોધીશું તો જવાબ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 તો જવાબ મળે છે 84 તો આપણે કહી શકીએ છીએ કે આપેલી સંખ્યાને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા 7056 એનું વર્ગમૂળ આપણને 84 પ્રાપ્ત થાય છે હવે આપણને કોઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાનું કહ્યું હોય તો આપણે આ ઉદાહરણ મુજબ દાખલા લખી શકીએ છીએ હવે એ જ પ્રમાણે ઉદાહરણ 7 9408ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ એ પૂર્ણવર્ગ સંખ્યા મળશે આ ભાગફળનું વર્ગમૂળ પણ શોધો હવે આપણે 9408ના અવિભાજ્ય અવયવ પાડીશું હવે તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડે છે તો આપણે લખીશું 9408ના આપણને અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 હવે આપણે 2 2ની જોડી બનાવીશું તો અહીંયા આપણને 2ની જોડી મળે છે અહીંયા 2ની જોડી મળે છે અહીંયા પણ 2ની જોડી મળે છે અને અહીંયા આપણને 7ની જોડી મળે છે અહીંયા આપણને 3ની જોડી મળતી નથી
હવે મારે આ 3ને દૂર કરવા હોય તો મારે એ જ સંખ્યા વડે ભાગવા પડશે, એટલે કે આપણે 9408ને 3 વડે ભાગીશું. હવે આપણને 9408ને 3 વડે ભાગતા જવાબ મળશે 3136. હવે આપણે જમણી બાજુ પણ 3 વડે ભાગીશું તો 3 છે નીકળી જશે, તો જવાબ મળશે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 7 ગુણ્યા 7, 3136નું વર્ગમૂળ. હવે આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, તો 2 2 4, 4 2 8, 8 સત્તા 56. તો આપણને 3136નું વર્ગમૂળ એ 56 પ્રાપ્ત થાય છે. આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તે સંખ્યાને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે, તો આ રીતે આપણે દાખલા લખી શકીએ છીએ. ઉદાહરણ 8. સંખ્યાઓ 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો સૌપ્રથમ અહીંયા આપણને 6, 9 અને 15ની નાનામાં નાની સંખ્યા શોધવાની છે. તો આપણે સૌપ્રથમ 6, 9 અને 15નો લસા શોધીશું. લસા શોધતા આપણને આવડે છે, તો આપણે આ રીતે લસા શોધીશું. તો આપણને 6, 9 અને 15નો લસા એ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે જવાબ આપણને 90 મળે છે. તો આપણને 90ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા આપણને 3ની જોડી મળે છે, પરંતુ 2 અને 5ની જોડી મળતી નથી. હવે આપણે 90ને પૂર્ણવર્ગ સંખ્યા બનાવવી હોય તો આપણે 90ને 2 અને 5 વડે ગુણવા પડશે. 90ને 2 ગુણ્યા 5 એટલે કે 10 વડે ગુણીશું. હવે આપણે લખીશું 90 ગુણ્યા 10, જવાબ મળશે 900. તો આપણે કહી શકીએ છીએ કે પૂર્ણવર્ગ સંખ્યા 90 ગુણ્યા 10 બરાબર 900 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. તો આ પ્રમાણે આપણે લસા દ્વારા પૂર્ણવર્ગ સંખ્યા શોધી શકીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો. થેન્ક યુ.